નવજીવન વિકલાંગ સેવાશ્રય હળવદ ભચાઉ દ્વારા દિવાળીના પવિત્ર તહેવારમાં 1.5 લાખ દીવડાઓ જે દિવ્યાંગ બાળકો દ્વારા બનાવવામાં આવે તો તેનું વિનામૂલ્યે વિતરણ કરવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો અને ક્લબમાં 6 નવા મેમ્બરો આવ્યા. તેના શપથ ગ્રહણ સમારંભ પણ સાથોસાથ યોજવામાં આવ્યો. હવે જોઈએ ભચાઉ આમતક ન્યૂઝ બ્યુરોમાંથી સુરેશ વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ. દિવ્યાંગ બાળકો દ્વારા બનાવવામાં આવેલ 1.25 લાખ દીપાવલીના દીવડાનું વિનામૂલ્યે વિતરણ કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. નવજીવન વિકલાંગ સેવાશ્રય હળવદ ભચાઉ સંસ્થા દ્વારા દિવાળીના પવિત્ર તહેવારમાં ઝગમગતી રોશની આપતી દીપજ્યોત આપના ઘરમાં પ્રગટે તેવા આશયથી સંસ્થાના દિવ્યાંગ બાળકો દ્વારા બનાવવામાં આવેલ દીવડા દીપનું અર્પણ કરવાનો કાર્યક્રમ લાયન્સ ક્લબ ઓફ ભચાઉના ઉપક્રમે તાજેતરમાં યોજાયો હતો. નવજીવન વિકલાંગ સેવાશ્રય સંસ્થાના પટાંગણમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો તો સંસ્થા દ્વારા 1.25 લાખ દીપક દિવ્યાંગ બાળકો દ્વારા બનાવવામાં આવે તો તેનો પ્રોજેક્ટ લાયન્સ ક્લબ ઓફ ભચાઉને સુપ્રત કરવામાં આવ્યો, જેનું લાયન્સ ડિસ્ટ્રિક્ટ ગવર્નર 3232ના અભય શાહ તથા લાયન્સ પીડીજી LNMM હોસ્પિટલના ચેરમેન અને જાણીતા સેવાભાવી આગેવાન ભરતભાઈ મહેતા દ્વારા આ સંસ્થામાં બનાવાયેલ દીપને એક નવી ઉર્જા ફેલાવવામાં આવી છે અને વિતરણ કરવામાં આવ્યું હતું. ભચાઉ ક્લબ દ્વારા 6 નવા મેમ્બરોનું નવીનીકરણ થતાં અનેરો આનંદ સાથે સંસ્થાને હૂંફ મળી છે. પ્રોજેક્ટ બાબતે ગવર્નર, પ્રોજેક્ટ ચેરમેન જયેન્દ્ર શાહ, નવજીવન વિકલાંગ સેવાશ્રયના મંત્રી જીતુ જોશીએ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. સાથોસાથ સંસ્થામાં જે જોડાયેલા મેમ્બરો છે તેમાં પ્રમુખ ધર્મેન્દ્રભાઈ પરમાર, લાયન સેક્રેટરી યુધિષ્ઠર મહેશ્વરી, સંસ્થાના જે 6 મેમ્બરો જોડાયા છે તેમાં લાયન જીતુભાઈ જોશી, હરેશભાઈ દરજી, ઈશ્વરભાઈ ઓઝા, મનોજભાઈ શ્રીમાળી, લાયન નિલેશ ચાવડા સહિતના લોકોએ શપથ ગ્રહણ કરી અને સંસ્થામાં સહયોગ આપવાનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો.